વડોદરામાં એલપીજી સિલિન્ડરની અછતથી તંત્ર હવે જાગ્યું છે। વિવિધ ગેસ એજન્સીઓ ઉપર કલેક્ટર વિભાગ દરોડા પાડ્યા છે। સંગ્રહખોરો વિરુદ્ધ કલેક્ટરે કાર્યવાહી હાથ ધરી છે। સિલિન્ડરની સંગ્રહખોરી કરનાર ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી છે। અલગ અલગ જગ્યાઓ પર તપાસ હવે હાથ ધરવામાં આવી રહી છે। एसोसिएट एडिटर अमित ठाकुर વધુ માહિતી સાથે વડોદરાથી લાઈવ જોડાયા છે। અમિત, જે પ્રમાણે એક તરફ એલપીજી ગેસ સિલિન્ડરની અછત અને બીજી તરફ સંગ્રહખોરી તત્વો જે હોય છે એ પણ જાગી જતા હોય છે, એવા સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી વડોદરામાં થઈ રહી છે તંત્ર દ્વારા? જો એક તરફ સરકાર અને તંત્ર એ વારંવાર કહી રહ્યું છે કે કોઈપણ પ્રકારની અછત એલપીજી ગેસ સિલિન્ડરની નથી, પરંતુ તેમ છતાં વડોદરા સહિત ગુજરાત અને દેશના અનેક ભાગોમાં ગેસ સિલિન્ડર મેળવવા માટે ગેસ એજન્સીઓ પર લાઈન પડી રહી છે। વડોદરામાં પણ આજે સતત ત્રીજા દિવસે આ લાઈનો પડી છે, પરંતુ આ તમામ વચ્ચે વડોદરા કલેક્ટર કચેરીનું તંત્ર હરકતમાં આવ્યું છે અને જે ગેસ એજન્સીઓ છે ત્યાં ક્યાંય કોઈ જગ્યાએ સિલિન્ડરની સંગ્રહખોરી તો નથી થઈ રહી ને તે ચેક કરવા માટે દરોડા પાડવામાં આવ્યા છે। વડોદરા કલેક્ટર કચેરીના જે મામલતદાર છે, નાયબ મામલતદાર ની જે ટીમો છે, વિવિધ ટીમો જુદી જુદી ગેસ એજન્સીઓ પર પહોંચીને તપાસ કરી રહી છે કે ગેસ એજન્સીઓ દ્વારા જે ગેસ સિલિન્ડર ગ્રાહકોને પહોંચાડવામાં આવી રહ્યા છે તેમાં ક્યાંય કોઈ જગ્યાએ સંગ્રહખોરી તો નથી થઈ રહી ને, અને તે તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે। આપ અહીંયા જોઈ શકો છો કે નાયબ મામલતદાર અને મામલતદારની જે ટીમ છે એ અહીંયા ગેસ એજન્સી પર પહોંચી છે અને તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ્સ છે તે ચકાસવામાં આવી રહ્યા છે। એટલા માટે કારણ કે એક તરફ સરકાર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે કોઈપણ પ્રકારની અછત નથી, ગેસ સિલિન્ડર સમયસર મળી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે લોકો હજી પણ લાઈન લગાવીને ઊભા છે। ગેસ સિલિન્ડર લોકોને નથી મળી રહ્યો ને એ તમામ વચ્ચે તંત્ર હરકતમાં આવ્યું છે। કેટલા દિવસથી તમને ગેસ સિલિન્ડર નથી મળ્યો? હજુ 4-5 દિવસ થયા કહીને ગયા છે, પણ હજુ નથી આવ્યો। 10-15 દિવસ થયા સિલિન્ડર આવ્યા નથી। 10-15 દિવસ મળતા જ નથી મળતા। તો સરકાર તો એવું કહે છે કે કોઈ અછત નથી। હોલી થાય ને બીજા દિવસે નોંધાવી બોટલ આવી જ નથી હજુ। કેટલા દિવસથી તમને નથી મળ્યું? મને તો નવા કનેક્શન લેવાનું છે। તો હવે ના મળે તો કેટલી તકલીફ? તકલીફ તો પડશે ને, ઘરે ભૂખે પેટે છોકરા રહેશે ને। હા, જો એક તરફ લોકોની તકલીફ છે તો બીજી તરફ વડોદરા કલેક્ટર કચેરીનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે। વિવિધ જગ્યાએ ચકાસણી કરવામાં આવી રહી છે। અધિકારી છે તેમની સાથે વાત કરીશું। આપ શું ચેક કરી રહ્યા છો? અહીંયા કાર્યવાહી શું કરી રહ્યા છો? અમે અત્યારે શ્રીનાથજી ગેસ એજન્સી છે એનું સ્ટોક વેરિફિકેશન કરવા આવ્યા છે। અમે ડોમેસ્ટિક કનેક્શન કેટલા છે, કોમર્શિયલ કેટલા છે એ એનું વેરિફિકેશન માટે અત્યારે આવ્યા છે। અમે આ કાર્યવાહી કેમ કરવાની જરૂર પડી રહી છે? એટલે ગઈકાલે કલેક્ટર સાહેબ તરફથી મિટિંગ રાખવામાં આવેલી હતી, ત્યાં મિટિંગમાં સૂચનાઓ આપવામાં આવેલી છે। એટલે ટીમ બનાવીને દરેક ગેસ એજન્સીની તપાસ કરવા માટે ઉપરથી સૂચના આવેલી છે। એટલા માટે એટલા માટે કરવું પડી રહ્યું છે કે લોકો સંગ્રહ પણ કરી રહ્યા છે ને એટલા માટે શોર્ટેજ ઊભી થઈ છે। અહીં અત્યારે ધ્યાન પર આવી નથી, પણ એવું જાણે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે એમ। શું કાર્યવાહી થશે? એટલે જો સંગ્રહખોરી ધ્યાનમાં આવશે તો એ ડીએસઓ મેડમ જે નક્કી કરશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે ઉપરથી કલેક્ટર સાહેબ નક્કી કરશે। કેટલી ગેસ એજન્સીઓ પર તપાસ કરવામાં આવી રહી છે? કેટલી ટીમો છે? અત્યારે દરેક જગ્યાએ ટીમ બનાવીને દરેક જગ્યાએ તપાસણી ચાલુ જ છે। મામલતદાર ઉત્તર તપાસ કરે છે, મામલતદાર પશ્ચિમ, હું મામલતદાર પશ્ચિમ છું અત્યારે સિટીમાં, અને દરેક એરિયા વાઇઝ તપાસણી ચાલુ જ છે બધી જગ્યાએ। જો વડોદરા કલેક્ટર દ્વારા તમામ મામલતદારોને કામે લગાડવામાં આવ્યા છે અને વિવિધ ગેસ એજન્સીઓ પર દરોડા પાડીને એ ચકાસણી કરવામાં આવી રહી છે કે તેમની પાસે જે ગેસ સિલિન્ડરનો પુરવઠો છે કેટલો છે, કેટલી માંગ છે, કેટલી જરૂરિયાત છે, તેની સામે તેમની પાસે કેટલો ઉપલબ્ધ છે, અને જો તેમાં કોઈ સંગ્રહખોરી માલુમ પડશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તેવા સ્પષ્ટ આદેશ વડોદરા કલેક્ટર દ્વારા આપવામાં આવ્યા છે। અને એટલા માટે જ વિવિધ ગેસ એજન્સીઓ પર દરોડા પાડીને મામલતદાર સહિતની ટીમો દ્વારા એ ચકાસણી કરવામાં આવી રહી છે કે કોઈ સંગ્રહખોરી કરી રહ્યું હોય તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, કારણ કે સરકાર એ મામલે સ્પષ્ટ છે કે કોઈપણ પ્રકારની અછત નથી, પરંતુ ગેસ એજન્સીઓની બહાર રોજ સવારે પડતી લાઈનો કંઈક અલગ જ હકીકત બયાન કરી રહી છે। એટલા માટે જ વડોદરા કલેક્ટર કચેરીએ હરકતમાં આવવું પડ્યું છે અને ઠેર ઠેર દરોડા પાડીને સંગ્રહખોરી શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે। બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે સંગ્રહખોરી કરતા તત્વો સામે લાલાખ કરવામાં આવી છે, વિવિધ એજન્સીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી।